અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ગાળો બોલવાની ના પાડતા વૃદ્ધનો લોખંડની સ્ટીક વડે સગીર પર હુમલો કરવામાં આવ્યો છે, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. નિકોલમાં આવેલ અનુસયા પાર્ક સોસાયટીમાં રહેતા અશોકભાઈ નામના વૃદ્ધ ગીતાબેનના દીકરાને ગાળો બોલી રહ્યા હતા, જેથી તેઓએ ગાળો બોલવાની ના પાડતા અશોકભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને લોખંડની સ્ટીક લઈને મારામારી કરી હતી. ત્યારે સમગ્ર મામલે નિકોલ પોલીસે અશોકભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. અમદાવાદના ઘોડાસર બ્રિજ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની 2616 બોટલ ભરેલી ફોર્ચ્યુનર કાર પકડી પાડી છે, જેમાં બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે બ્રિજના છેડે નાકાબંધી ગોઠવી હતી, જેથી નાકાબંધી જોઈને બ્રિજ પરથી જ યુટર્ન મારીને કાર ચાલક ભાગવા જતો હતો, પરંતુ પોલીસે પીછો કરી ગાડીને રોકાવીને તપાસ કરતા તેમાંથી 3.76 લાખની દારૂની 2616 બોટલ મળી આવી હતી. ત્યારે પોલીસે દારૂની ખેપ મારવા આવેલા રાજસ્થાનના કાર ચાલક મુકેશ ઓળ અને જોગારામ રબારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ એરપોર્ટ પર સોનું, ડ્રગ્સ અને ગાંજાની દાણચોરી બાદ હવે અમુક લોકો વિદેશી ચલણી નોટો છુપાવીને વિદેશ લઈ જઈ રહ્યા હોવાની વિગતો કસ્ટમ વિભાગના ધ્યાને આવતા તેઓએ અમદાવાદથી અબુધાબી જતી ફ્લાઇટમાં મુસાફરી કરવા માટે આવેલા પતિ પત્નીને અટકાવીને તપાસ કરતા તેમની પાસેથી અમેરિકા અને તુર્કીના ચલણનું 17 લાખનું ચલણી નાણું મળી આવ્યું હતું, જે બાબતે તેઓએ યોગ્ય ખુલાસો ન કરતા વિદેશી ચલણી નોટો કબજે લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.